નવરાત્રી પર્વ નિમિત્તે પાલીતાણાના વીરપુર ગામે મહિષાસુર વધના સ્વાંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તીર્થનગરી પાલીતાણામાં દરેક ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે આદ્યશક્તિની આરાધના પર્વ નવલી નવરાત્રીના 9 દિવસ અને દશેરાને ધામધૂમપૂર્વક વર્ષો જૂની પરંપરાથી ઉજવવામાં આવે છે। આજે પણ આ ગામડાઓમાં આધુનિક પાર્ટી પ્લોટ અને ડીજેના જમાનામાં અહીંની પારંપરિક નવરાત્રી જાળવી રાખવામાં આવી છે। પાલીતાણામાં 9 દિવસ દરમિયાન જુદા જુદા ઉત્સવો ઉજવવામાં આવે છે, ત્યારે વીરપુર ગામે 7મા નોરતે મહિષાસુર વધનો સ્વાંગ રચવામાં આવે છે અને આ 150 વર્ષ કરતા પણ જૂની પરંપરા આજે પણ ગામ લોકોએ જાળવી રાખી છે। છેલ્લા 134 વર્ષથી અહીંયા ભવાવેશ રમવામાં આવે છે। 34 વર્ષ અમારા બાપુજી આ પાત્ર મહિષાસુરનું ભજવતા, છેલ્લા 3 વર્ષથી આ પાત્ર હું ભજવું છું અને સુખથી અને શાંતિપૂર્વક આ નવરાત્રી શાંતિ જળવા રહે છે, એવો માતાજીનો હાસ છે। મહિષાસુર વધના સ્વાંગ દરમિયાન ગામ લોકો કે જે વર્ષોથી માતાજીના સ્વાંગ કરે છે, તેઓ માતાજીની વેશભૂષા સાથે અને રવાદેવના ડાક ડમરૂ અને હાકલા પડકારા સાથે ધૂણતા ધૂણતા ગામમાં શોભાયાત્રા સ્વરૂપે નીકળે છે। તેમાં એક વ્યક્તિ મહિષાસુરનો સ્વાંગ ધારણ કરે છે અને નવદુર્ગા તેનો સંહાર કરે છે। આ સ્વાંગ દરમિયાન નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરનાર વ્યક્તિના શરીરમાં સાક્ષાત નવદુર્ગા આવ્યા હોય તેવી અનુભૂતિ થાય છે। આ શોભાયાત્રા દરમિયાન પાલીતાણા ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો નવદુર્ગાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। લોકોની અકૂટ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે આ પરંપરા જળવાઈ રહી છે અને આ ગામ પર માતાજીની અપાર શ્રદ્ધા રહી છે તેવો ભાવ ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે। આ 150 વર્ષ જૂની પરંપરા અહીંયા આ વીરપુર ગામમાં થઈ રહી છે અને ખૂબ સરસ મજાનો પ્રતિસાદ છે। અમે વર્ષોથી જોવા આવીએ છીએ, ખૂબ મજા આવે છે। લોકોનો પ્રતિસાદ, ભાવ ભક્તિ ખૂબ સારી છે અને ખૂબ ભક્તિથી લોકો આવે છે અને સારામાં સારો પ્રતિસાદ અને લોકોનો પણ સહકાર પૂરેપૂરો મળે છે। તો માતાજીની કૃપા પણ પૂરેપૂરી છે આ ગામ ઉપર, આજુબાજુના અને આપણા સૌરાષ્ટ્ર ઉપર, એ ખૂબ સારું અહીંયા આપણી પરંપરા જે જાળવી રાખી છે આ ગામને ખૂબ ખૂબ ધન્યવાદ। અમે વર્ષોથી પણ અહીંયા આવીએ છીએ અને આવતા રહીશું। વિશ્વદીપસિંહ પરમારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલીતાણા।